મહાદેવ, જય દેવેશ્વર, જય ભૂતનાથ મહાદેવ। આ ગુંજન આજે નવસારીના દરેક મહાદેવ મંદિરમાં સાંભળવા મળ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ ન્યૂઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે દરેક મહાદેવ મંદિરમાં ધામધૂમથી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઘીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી, તો કેટલીક જગ્યાએ યજ્ઞો રાખવામાં આવ્યા હતા, તો ક્યાંક આજે રક્તદાન શિબિરો પણ રાખવામાં આવી હતી। ત્યારે આજે દેવેશ્વર મહાદેવ મંદિરમાં 4 અલગ અલગ પૂજાઓ પણ કરવામાં આવી હતી અને ત્યાં આજે દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે RSSનું બેન્ડ આવ્યું હતું અને તેણે પણ આજે દાદાને સલામી આપી હતી। ત્યારે ત્યાંના મહંત શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। જય દેવેશ્વર। આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ અતિ પૌરાણિક એવા સ્વયંભૂ મહાદેવ છે। ભગવાન શ્રી દેવેશ્વર ધામમાં તમામ ધાર્મિક ઉત્સવો ધૂમધામથી ઉજવાય છે અને નવસારી અને આજુબાજુના એટલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે એવું સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ જે ધાર્મિક ઉત્સવો ધૂમધામથી ઉજવાય છે। ખાસ કરીને એમ તો દર મહિને માસિક શિવરાત્રી આવે જ છે, પરંતુ જ્યારે મહા મહિનાની વધની 13 કે 14 પર આવે તે મહાશિવરાત્રી કહેવાય છે। મહાશિવરાત્રી પર્વ દરમિયાન સવારથી જ પ્રહર પૂજા પછી મંગળા આરતી પછી ભક્તો દર્શન કરે છે અને સાંજની પ્રહર પૂજા, ભગવાનનો ભવ્ય શણગાર, રાત્રે મહાઆરતી, રાતના 12 કલાકે ઘીના કમળની મહાઆરતી, આ બધું આયોજન થાય છે। પાલખી યાત્રા નીકળે છે અને મહાપ્રસાદ પણ થાય છે। તો આપણે ભગવાનને જ પ્રાર્થના કરીએ કે દેવેશ્વર ધામમાં જે બી ભક્તો આવે भगवान एमनी मनोकामना पूर्ण करे और सर्वनु कल्याण करे। जय देवेश्वर। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા। લાંબી લાઈનો જોવા મળતી। વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે મંદિરના પટાંગણમાં લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા। ત્યારે કિરણ ટેલર ભક્ત જે ત્યાં આવ્યા હતા દર્શન માટે, તે શું જણાવે છે, આવો સાંભળીએ। જય દેવેશ્વર મહાદેવ। દેવેશ્વર મહાદેવ આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અમે દર્શન કરવા આવ્યા છે। દેવેશ્વર મહાદેવ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે અને નવસારીનું એક મોટામાં મોટું તીર્થસ્થાન દેવેશ્વર મહાદેવ છે। જય દેવેશ્વર મહાદેવ। તો અન્ય ભક્ત એવા દીપ્તિબેન શું જણાવે છે, આવો સાંભળીએ। મારું નામ દીપ્તિ છે। હું મહાદેવના મંદિરે આવી હતી। અહીંયા મંદિરે આવીને મને બહુ વર્ષ થઈ ગયા, 20-15 વર્ષ થઈ ગયા। અમને બહુ જ સારું લાગ્યું, સુકૂન મળ્યું મહાદેવને મળીને, બહુ જ સરસ લાગ્યું, એકદમ મસ્ત લાગે છે, શાંતિ લાગે છે મહાદેવના મંદિરે આવીને, બહુ સારું લાગે છે। તમે પણ આવો, જરૂર આવો, દર્શન કરો। વિરવાડી મંદિર જે છે હનુમાનજી મંદિર, તેના ટ્રસ્ટી એવા જીતુભાઈ પણ ત્યાં દર્શન માટે બતાવ્યા હતા। ત્યારે એમણે પણ નવસારી લાઈવ સાથે વાતચીત કરી હતી। શું કહે છે જીતુભાઈ, આવો સાંભળીએ। આજે આખા દેશમાં પવિત્ર મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, એ બદલ સર્વે શિવ ભક્તોને મારા તરફથી હર હર મહાદેવ। અને નવસારીનું સુપ્રસિદ્ધ મંદિર એટલે દેવેશ્વર મહાદેવ મંદિર, જે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભક્તોની ભીડ ઉભરાઈ રહી છે, તે પરથી લાગે છે કે મહાશિવરાત્રિનો આ મહાપર્વમાં એમ લાગે કે ગંગાજીનો સ્વયં પ્રવાહ ઉભરાઈ રહ્યો, એવું આજે ભક્તોનો પ્રવાહ ઉભરાઈ રહ્યો છે। નવસારીનું બીજું મંદિર તીર્થધામ તરીકે એટલે કે ભૂતનાથ મહાદેવ મંદિર
કે જ્યાં આજરોજ તેમનો 27 વર્ષ પહેલાં તેનો જીર્ણોદ્ધાર થયો હતો. અતિ પૌરાણિક મંદિર છે અને આ મંદિરમાં પણ આજે ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા. તેઓ દ્વારા આજે જે ગઈકાલે તેમનો પાટોત્સવ ઉજવાયો હતો તેમાં લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં હતો, જેમાં 8 પરિવારોએ ભાગ લીધો હતો અને આ જે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ ત્યાં પણ એક સેવા સેતુ એટલે કે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કરી માનવતા પહેરકાવી હતી. ત્યારે તેના ભક્ત ત્યાં દર્શન માટે આવ્યા હતા. તે શું જણાવે છે, આવો સાંભળીએ. ભૂતનાથ મંદિર આગળ મહાશિવરાત્રિના પર્વનો આજે લોકો એટલો બધો આનંદ માણી રહ્યા છે કે અમે પણ ભાવ ઉજવો થઈ ગયા છે. આજે શિવજીની એટલી બધી કૃપા થઈ છે કે આપણો દેશ પણ આબાદ થઈ રહ્યો છે અને આજે આપણે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. અને હું આશા કરું અને પ્રાર્થના કરું કે આપણે દિન પ્રતિદિન પ્રગતિ કરીએ અને આ રીતે આપણે હિન્દુઓ બધા અને કોઈ પણ જાતિના ભેદભાવ વગર આપણે દેશને આગળ કરતા રહીએ, એ જ અમારી પ્રાર્થના છે. જય હિન્દ. તો ભૂતનાથ મહાદેવ મંદિરના સંચાલક શું જણાવે છે, આવો સાંભળીએ. ભૂતનાથ મહાદેવ મંદિર વર્ષો જૂનું મંદિર છે. 27 વર્ષ પહેલાં એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આ 27મો પાટોત્સવ નિમિત્તે ગઈકાલે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. તેની અંદર 8 પરિવારોએ ભાગ લીધો હતો અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. તેમાં પણ 3 થી 4 હજાર ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો. આજરોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બરફના શિવલિંગના દર્શન કરવામાં આવી રહ્યા છે. સાંજે ભગવાન શિવજીની શોભાયાત્રા અને રાત્રે સાંજે ભગવાન શિવજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે મહાઆરતી અને ઘીના કમળ ભગવાનને અર્પણ કરવામાં આવશે. આજે નવસારીના તમામ મહાદેવ મંદિરોમાં મહાદેવના જયકારા સાથે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિર બિલીમોરા ખાતે પણ ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા. ખૂબ લાંબી લાઈનમાં ભક્તોએ દર્શન કરી શિવજીને અભિષેક કર્યા હતા. લોકોએ આરાધના કરી અને ભગવાનની પૂજા અર્ચના કરી આજે મહાદેવના પર્વ એટલે કે મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.